નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ, અને 10 સુધીમાં જે ચાર મહત્વપૂર્ણ સમાચાર છે વિગતે આ ચારે સમાચાર આપણા સુધી પહોંચાડીશું, પણ સાથે સાથે જે અત્યારે હાલમાં બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, અત્યારના જે સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે તે પણ અમે વિગતે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। સૌથી મોટા સમાચાર અત્યારના 10 સુધીમાં કયા છે તેની પણ વાત કરીએ તો અમદાવાદથી આ સમાચાર, જ્યાં રીલ બનાવવાના ચક્કરમાં 3 સગીર ડૂબ્યા અને રીલ બનાવતી વખતે ફતેવાડી કેનાલમાં કાર ખાબકી ચૂકી છે। સાથે આ કારમાં જ્યાં 6 યુવક સવાર હતા અને 6 માંથી 3 યુવક ડૂબ્યા છે। ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી છે। આ ઉપરાંત ફાયર વિભાગે કેનાલમાંથી કારને બહાર કાઢી છે। રીલ્સ બનાવવાના કાર ભાડેથી લાગ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ મળી રહી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર જે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો, જેમાં આખી ઘટના જે છે તે કેપ્ચર થઈ છે। સચિન પાટીલ સંવાદદાતા ફોન લાઈન પર। સચિન, પૂરી વિગત। જગદીશ, જે પ્રકારે આપણે જોઈએ છીએ અને અત્યાર સુધી આ કઈ ઘટના નવી નથી, પરંતુ જે પ્રકારની આ ઘટના છે, ઘટનાના સીસીટીવી આપણે જોઈ રહ્યા છે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં 3 યુવકો જે છે એ ફતેવાડી જે કેનાલ છે વિશાલા પાસેની એ કેનાલમાં ડૂબ્યા છે અને અત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસની જે ટીમ છે એ આ સમગ્ર ઘટનાને લઈને યુવકોની શોધખોળ માટે લાગી છે। જે ઘટના બની છે તમે જોઈ રહ્યા છો અત્યારે કે જે કાર છે, કાર ઉપરના સ્ટેરિંગ ઉપરનો જે કંટ્રોલ છે એ કંટ્રોલ યુવકોએ ગુમાવ્યો અને ત્યારબાદ જેવો સ્થાનિક લોકોએ કોલ કર્યો પોલીસને અને ફાયર બ્રિગેડને, ત્યારે તરત જ ત્યાંથી પોલીસની અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે। ત્યાં પોલીસના એક જવાન મનોજભાઈ દ્વારા પણ જે છે એ તાત્કાલિક કેનાલમાં છલાંગ લગાવીને યુવકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એ પ્રયાસ નિરર્થક રહ્યો। હવે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી છે અને અત્યારે સઘન જે શોધખોળ છે એ શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ સમાચાર સૌથી મોટા એ છે કે આ જે 3 યુવકો છે, લગભગ 16 વર્ષની આસપાસની ઉંમર છે, યક્ષ અને અન્ય એક યુવક છે જે આ સ્કોર્પિયોમાં જે સવાર હતા અને જે સમયે આ લોકો રીલ બનાવી રહ્યા હતા એમાં એમનો સ્ટેરિંગ પરથી કંટ્રોલ જતા એક્સિલેટર બ્રેકની જગ્યાએ દબાઈ જતા ત્યાંથી તાત્કાલિક જે છે એ કાર સીધી જે છે કેનાલમાં ખાબકી છે। આ એક દાખલારૂપ કિસ્સો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે। યક્ષ અને ક્રિશ આ 3 યુવકો જે છે એ અત્યારે કેનાલમાં છે અને અત્યારે એમની શોધખોળ કરવાની જે કામગીરી છે ચાલી રહી છે। વિષય એ જ છે કે જે પ્રકારે રીલ બનાવવાની ઘેલછા છે, ઘેલછામાં ક્યાંક જીવનું જોખમ, જાનનું જોખમ ઊભું થાય એ પ્રકારની પરિસ્થિતિ છે અને એનો આ બોલતો અને સામે દેખાતો પુરાવો છે આ સીસીટીવી ફૂટેજ। જે યુવકો છે એ આશાસ્પદ યુવકો કહેવાય। પરિવારજનો ઉપર શું વીતી હશે, પરિવારજનોની શું સ્થિતિ હશે એનો અંદાજ અને કયાસ લગાવવો પણ અત્યારે મુશ્કેલ છે। જગદીશ, જે યુવકો છે, યુવકો જે ગાડી ભાડેથી લાવ્યા હતા એ ગાડી સ્કોર્પિયો કાર છે, જે અત્યારે પ્રાથમિક માહિતી છે મુજબ રીલ્સ બનાવવા માટે સ્પેશિયલી આ કાર લઈને તેઓ અહીંયા આવ્યા હતા। હવે આખી જે ઘટના છે ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ છે એ ઘટનાઓ પર ખરેખર કહી શકાય કે પરિવારજનો માટે અને જે રીલ્સ બનાવતા હોય એમના માટે આ ખૂબ લાલબત્તી સમાન કિસ્સો છે। બિલકુલ 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 સચિન, બ્રિગેડિયરની ટીમ ત્યાં પહોંચી છે અને બચાવવા માટેની પણ કામગીરી હાલ ત્યાં ચાલી રહી છે। કોઈ સંઘર્ષ, કોઈ સ્ટ્રગલ, કોઈ પડકારો? સ્વાભાવિક રીતે જગદીશ, કારણ કે હવે અંધારું થઈ ચૂક્યું છે। દિવસના સમયથી પ્રયાસ જે કરવામાં આવી રહ્યા હતા અને કેનાલમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે વોટર ફ્લો હોય છે, વોટર કરંટ જે આપણને ઉપર દેખાય છે એનાથી પણ વધારે વોટર કરંટ જે છે એ ઇન્ટરનલ હોય છે અને વોટર કરંટમાં કઈ રીતે કઈ સુધી આ યુવકો પહોંચ્યા છે, ત્યારે જ્યાં સુધી શક્ય બને છે ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ અને આ સિવાય પણ આગળ પણ જે છે એ જાણકારી આપીને યુવકોને બચાવવાની જે સંપૂર્ણ પ્રક્રિયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મોટો પડકાર અત્યારે અંધારું થઈ ગયો છે એનો છે, એટલે હવે પ્રયાસ જે છે એ હજી પણ ત્યાં યથાવત છે અને જે ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ જવાનો છે, જે પણ શક્ય મદદ આમાં થઈ શકે છે તો એ મદદ લઈને પણ યુવકોને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારે પડકારજનક સ્વાભાવિક રીતે ફાયર બ્રિગેડ માટે કહેવાય, જે બચાવ પ્રક્રિયા છે, રેસ્ક્યુ પ્રોસેસ છે એને લઈને।
બિલકુલ સચિન, સમગ્ર ઘટનાક્રમ પર આપ સતત નજર બનાવી રાખજો. તો અત્યારે હાલમાં જે આપણે અલગ અલગ બંને દ્રશ્યો બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ ફૂટેજ આપ ટીવી9 સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વાસ્તવિકતા છે. કડવી હકીકત એ છે કે યુવાનો અને ખાસ તો આ યંગસ્ટર્સને એટલું લોહી ચડેલું હોય છે કે તેઓ કંઈ જ વિચારતા નથી, ભાન ભૂલી જાય છે, બિંદાસ્તપણે બેખૌફ રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાના જીવ ખોઈ બેસે છે, પોતાના પરિવારને જોખમમાં નાખી દે છે. અને આ પ્રકારની જે ઘટનાઓ, આ પ્રકારની જે વારદાત બની રહી છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ખૂબ જ નિંદનીય કહી શકાય કે જ્યાં કંઈ જ વિચાર્યા વગર માત્ર એ વિડીયો બનાવવાના ચક્કરમાં, શોર્ટ્સ કે આ રીલ્સના સમયમાં, જમાનામાં, જ્યાં વિદ્યાર્થીઓ હોય કે બાળકો હોય, કિશોરો હોય, યુવક યુવતી, યંગસ્ટર્સ તમામ કઈ રીતે તેમને ઘેલું લાગ્યું છે આ રીલ્સ બનાવવાનું કે તેઓ કોઈ પણ હદ પાર કરી નાખતા હોય છે. આગળ શું છે, કેટલી રિસ્ક છે, કેટલું જોખમ છે, કંઈ જ વિચાર્યા વગર બસ નક્કી કર્યું અને તે પ્રકારે જાણે છલાંગ મારી જ દીધી કે જોઈ નહીં કે આગળ શું, કેટલી મોટી ખીણ છે કે કેટલી ઊંડાઈ છે. આ પ્રકારની ઘટના એવું પણ નથી કે આવું પહેલી વાર બન્યું હોય, પણ આવા અનેકો કિસ્સા આપણી આસપાસ જોયા છે. આ બનાવ અમદાવાદમાં બન્યો છે અને અત્યારે જુઓ કે જ્યાં પરિવાર પર અત્યારે શું વીતતી હશે, પરિવારનું આમાં શું વાંક હશે, પરિવારે શું આમાં ભૂલ કરી કે પોતાના દીકરાને કે જ્યાં એ પોતે એક રીલ બનાવવાના એને ઘેલું એવું લાગ્યું કે પોતાનો જીવ તેણે ખોયો છે. જે 3 યુવક, 3 સગીર ડૂબ્યા, જેમની પણ બ્રિગેડિયર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ફતેવાડી કેનાલ જ્યાં અમદાવાદમાં આવેલી છે ત્યાં આ બનાવ બન્યો છે. પોલીસ કર્મચારી છે મનોજભાઈ, જેમણે બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા. મનોજભાઈ, આપ જ્યારે ત્યાં ઉપસ્થિત હતા કે ત્યારે જ્યારે આપ ગયા એ જગ્યા પર, ઘટના સ્થળ પર, આપે શું જોયું, કેવી રીતે આપે આ મહેનત કરીને બચાવવાનો પ્રયત્ન કર્યો? અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સ્કોર્પિયો કેનાલની અંદર પડેલી હતી ને પાણી ચાલુ હતું. એટલે પબ્લિકના માણસો એવું કીધું કે આની અંદર 2 માણસો તણાઈને બહાર જતા રહ્યા છે અને ગાડી અંદર છે, ગાડીમાં લાઇટ ને એવું થતું હતું. એટલે અમને એવું લાગ્યું કે હજી અંદર કોઈક માણસ છે, જેથી સાથેના પીસીઆરના જયવંતભાઈ, દશરથસિંહ અને કીર્તિભાઈ ને એ લોકો અમે સાથે હતા. પછી એ લોકોએ રસ્સી એવું લાવ્યા, રસ્સીને બાંધીને હું કેનાલ અંદર પડ્યો. ગાડી અંદર બધું જોયું પણ કોઈ મળી આવ્યું નહીં. નહીં, જ્યારે તમે ત્યાં ગયા એ સમય પર એ યુવકોની સિચ્યુએશન શું આપે જોઈ, પરિસ્થિતિ શું જોઈ મનોજભાઈ? હા, ગાડી અંદર કેનાલના પાણીની અંદર જ હતી. યુવકો કેવું કોઈ અંદર છે કે નહીં એનો ખ્યાલ આવતો નતો. પાણી ગાડીની ઉપર છેક આવી ગયેલું હતું. હા. અને આજુબાજુ જે માણસો ઉભા હતા એ લોકો એવું કીધું કે છોકરાઓ તણાઈ ગયા છે. એટલે અમે આગળ લગીને તપાસ કરી પણ ક્યાંય મળ્યા નહીં. ગાડીએ જયારે પાછા આવ્યા અમે તો ગાડીમાં લાઇટ ને એવું થતું હતું. તેથી અમને એવી શંકા ગઈ કે અંદર કોઈ છે હજી. બરાબર. તો બ્રિગેડિયરને જેથી અમે એવી ટ્રાય કરી કે કદાચ અંદર કોઈ હોય તો એનો જીવ અમે બચાવી શકીએ. અત્યારની સિચ્યુએશન આ જ્યારે તમે તે જગ્યા પર હતા, શું રિયાલિટી આપે જોઈ? કારણ કે લાશ પણ મળતી નથી, ડેડ બોડી પણ મળતી નથી, કંઈક એવું છે ત્યાં? પાણીનો ફ્લો વધારે છે? હા, જે ટાઈમે ગાડી અંદર પડી ત્યારે પાણીનો ફ્લો વધારે હતો. મનોજભાઈ, બ્રિગેડિયરને તમે કોલ કર્યો કે પછી બીજા કોઈ લોકોએ કોલ કર્યો? કેટલો સમય લાગ્યો હતો? પબ્લિકના માણસોએ ફાયર બ્રિગેડને કોલ કરેલો હતો ને અમે બી જાણ કરેલી હતી કંટ્રોલ રૂમ તરફથી. ઓકે મનોજભાઈ, આપ લાઈન પર બની રહેજો. ફાયર બ્રિગેડના અધિકારી છે સંતોષભાઈ, તેઓ પણ જોડાયેલા છે. સંતોષભાઈ, તમને ફોન આવ્યો, બ્રિગેડિયરને કોલ આવ્યો, ઇમરજન્સી કોલ આવ્યો, કેટલો સમય લાગ્યો એ સ્થળ પર પહોંચતા ને ત્યાં પહોંચ્યા પછી તમે શું જોયું? સંતોષભાઈ. હા, લગભગ 6:50 આસપાસનો સમય હતો અને જમાલપુર ફાયર સ્ટેશનથી અમારી ટીમને ત્યાં જતા 15 મિનિટની અંદર પહોંચી ગઈ હતી. હા. અને ત્યાં આગળ સ્કોર્પિયો ગાડી હતી, એના ઉપર સ્કોર્પિયો ગાડી હતી. પછી એના મેં ત્યાંથી બહાર કાઢીને રસ્તા ઉપર લાઈન મૂકી દીધી. ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે લગભગ 3 છોકરાઓ ગાડીમાં હતા અને એ લોકો પછી આગળ તણાતા ગયા હતા. અમે બીજી ટીમ આગળ પણ મોકલી દીધેલી છે, ત્યાં આગળ પણ અત્યારે શોધખોળ ચાલુ છે.
સંતોષભાઈ, આપની ટીમ જ્યારે ગઈ ત્યારે એ લોકો તણાતા હતા, ડૂબી ગયા હતા, શું નહીં એક્ઝેક્ટ નહીં નહીં સિચ્યુએશન? એ વખતે અમે ગાડી જોઈ હતી, રાઈટ? પાણીનું વેણ ખાસું બધું હોય છે, એટલે ત્યાંના સ્થાનિક લોકો એવું કીધું કે એમાંથી 2 છોકરાઓ હતા, એ તણાઈને આગળ ગયેલા છે. ત્યારબાદ અમે આગળ બીજી ટીમ મોકલી દીધી હતી એમને શોધવા માટે, બને એમ વહેલી તકે એમને બચાવી શકીએ એના માટે, પણ એ લોકો હજી સુધી મળી આવેલ નથી. ઓકે, બાકીના જે 3 ડૂબેલા છે કોઈ ભાળ મળી ખરી? નહીં, અત્યારે એમની શોધખોળ ચાલુ છે. ઓકે, ચેલેન્જીસ શું જોઈ રહ્યા છો? કારણ કે ઘણો સમય સંતોષભાઈ થઈ ગયો છે એ 3 યુવાનોને લઈને. હા, બેરેજમાંથી પાણી તો બંધ કરવામાં આવ્યું છે, બરાબર, પણ રાતનો સમય છે, અંધારું છે, આજુબાજુ લાઇટો, અમારી પાસે હેન્ડ ટોર્ચ છે, ત્યાં છેક સુધી રોડ નથી, એટલે હેન્ડ ટોર્ચ ઉપરથી માણસો આજુબાજુથી શોધખોળ કરી રહ્યા છે. સંતોષભાઈ, કોઈ એવો કયાસ લગાવી શકીએ કે એ 3 યુવાનો ઘણા આગળ નીકળી ગયા હોય વહેણમાં? હોઈ શકે. કેનાલનું પાણી તો બંધ કરાવી દીધું છે, એ પછી સંતોષભાઈ પાણીનો ફ્લો ઓછો થયો અને કોઈ લાગે છે કે હા 1-2 કલાકની અંદર નજીકના સમયમાં જ કંઈક ભાળ મળી જાય? શક્યતા તો છે કે ટૂંક સમયમાં એની ભાળ મળી જાય, પણ આમાં ઘણા બધા બીજા બધા પેરામીટર્સ પણ અસર કરતા હોય છે. જો અંદર હોય તો હજી શક્યતા છે, કન્ફર્મ નથી એટલું કે આ લોકો અંદર જ છે, બરાબર. તણાતા ગયા હતા, એ લોકો આગળથી બહાર પણ નીકળી ગયેલા હોય. વચ્ચે અમને એવી પણ માહિતી મળી કે એમના મોબાઈલ લોકેશન આગળ 5-7 લગભગ 5 કિલોમીટર આગળ જઈને એક્ટિવ થયેલા છે. ઓકે સંતોષભાઈ, કેટલી ટીમ લાગેલી છે અને આ જે જગ્યા પર જ્યાં સ્પોટ પર આ બનાવ બન્યો ત્યાં અને આજુબાજુના જ્યાં જ્યાં પણ આપને લાગતું હોય કે લોકેશન ચેન્જ થઈ શકે? ઓકે સંતોષભાઈ, કેટલી ટીમ લાગી છે તમારી? અત્યારે 2 ટીમ શોધખોળ કરી રહી છે. ઓકે, જ્યાં થયું ત્યાં જ કે પછી અન્ય પણ જગ્યા પર બી ત્યાં સ્પોટ થઈ છે? આગળ કેનાલમાં, આગળ કેનાલ ઉપર લગભગ 5 થી 9 કિલોમીટરની કેનાલ છે ત્યાં આગળ. 12 થી 9 કિલોમીટર? હા. ઓકે સંતોષભાઈ, આભાર, અને આપ જે કામ કરી રહ્યા છો એ બદલ આપનો પણ આભાર. મનોજભાઈ કે જેઓ ત્યાં પહોંચ્યા હતા એ પોલીસ કર્મચારી છે. મનોજભાઈ, જે બ્રિગેડિયરના અધિકારી છે એમની સાથે વાત થઈ, તેઓનું એવું કહેવું છે કે 10 થી 12 કિલોમીટરની આખી આ કેનાલ છે, કદાચ સંભવ છે, શક્યતાઓ છે કે આ જે 3 યુવાનો છે તે વહેણમાં આગળ વધ્યા હોઈ શકે છે. આપ ત્યાં હતા, આપને શું લાગે છે? આપ કેવી રીતે આ બાબતને લઈને કયાસ લગાવી શકો કોઈ? આમાં સર એવું છે કે જે તે ટાઈમે પાણીનું વહેણ વધારે હતું અને પબ્લિકના માણસો બી એવું જ કીધું હતું કે નીકળી ગયા છે, એટલે પાણીનું વહેણ હતું એ પ્રમાણે તો કદાચ આગળ નીકળી જવાની શક્યતા છે જ. શક્યતા ખરી? હા. ઓકે મનોજભાઈ, અત્યારે તમે ત્યાં છો? નહીં, અત્યારે નથી ત્યાં. ઓકે, પાણીનું જે વહેણ છે એ બંધ કરાવી દીધું છે, એટલે કે આગળ પાણીનું વહેણ બંધ કરાવી દીધું છે ને અમારા વાસણાની બધી ગાડીઓ, સાહેબ, ડીસીપી સાહેબ બધા ત્યાં હાજર જ હતા. ઓકે ઠીક છે મનોજભાઈ, અમારી સાથે વાતચીત કરી બદલ આપનો આભાર, ટીવી9 સાથે વાતચીત કરવા બદલ મનોજભાઈ. તો આ એ પોલીસ કર્મચારી હતા કે જેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં એ પ્રત્યક્ષદર્શી પણ આપણે કહીએ કે જ્યારે તેમની સામે આખી આ ઘટના બની અને તેમણે આખી ઘટનાને વર્ણવી છે. 3 યુવાનો હજી પણ ડૂબેલા છે, બચાવ કામગીરી ચાલી રહી છે. કઈ બાજુ છે, લોકેશન તેમના બદલાઈ રહ્યા છે, મોબાઈલ છે તેમની પાસે, એટલે કે લોકેશન ટ્રેસ થઈ રહ્યું છે. 10 થી 12 કિલોમીટરની આખી આ કેનાલ છે. બની શકે કે પાણીના વહેણમાં જે યુવાનો છે તે આગળ તણાયા પણ હોઈ શકે છે. અત્યારે હાલ કામગીરી, બચાવ કામગીરીને લઈને અલગ અલગ જગ્યા પર એ પડકારો નડી રહ્યા છે, પણ એક્સેપ્ટેડ છે અને સિચ્યુએશનની સામે અત્યારે બ્રિગેડિયર પહોંચી રહ્યા છે. પરિસ્થિતિ સમજીને હાલ તો આ ત્રણેયને કઈક રીતે બચાવવા માટે થઈને પ્રયત્ન થઈ રહ્યા છે.